ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢમાં મોડી રાત્રે વરસાદી કહેર, અનેક વિસ્તારમાં પાણી ભરાયા. જુનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો બિલીંગર ડેમ ઓવરફ્લો. ભારે વરસાદને લઈને ઘેડ પંથકમાં ચો તરફથી જળબંબાકાર.
અને ધોધમાર વરસાદથી ગિરનારની સીડી પરથી ધોધની માફક ઠલવાયું પાણી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં મોડી રાત્રે વરસાદી કહેર જોવા મળ્યો હતો, જેના પરિણામે જૂનાગઢના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. મોડી રાત્રે જૂનાગઢ સહિતના આસપાસના વિસ્તારમાં મેઘતાંડવ સર્જાયું હતું. મેઘરાજા ધોધમાર રીતે તૂટી પડતા રાજલક્ષ્મી સોસાયટી, સુરસંગમ રેસિડેન્સી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પરિણામે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તો બીજી તરફ ઝાંઝરડા અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો ફસાઈ ગયા હતા. જૂનાગઢ જિલ્લામાં આજે ત્રીજા દિવસે વરસાદનું જોર ઓછું થતા લોકોને રાહત અનુભવાઈ હતી. સવારે પૂરા થયેલ 24 કલાક દરમિયાન 96 ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું હતું. 24 કલાકમાં સૌથી વધુ વરસાદ 15 ઇંચ વંથલી તાલુકામાં અને સૌથી ઓછો વરસાદ માંગરોળ વિસ્તારમાં નોંધાયો હતો. માણાવદર વિસ્તારમાં સોમવારની સવાર સુધીમાં વરસાદનું જોર રહ્યું હતું, જેના પરિણામે મેઘરાજાએ વરસવાનું ચાલુ રાખતા 24 કલાક દરમિયાન માણાવદર તાલુકામાં 9 ઇંચ પાણી પડ્યાનું નોંધાયું હતું. સતત વરસાદથી માણાવદરના લોકોના હાલ પણ બેહાલ થઈ ગયા છે. આ સાથે માણાવદર ઉપરાંત કેશોદ, માંગરોળ અને વંથલી તાલુકામાં આવતા 26 જેટલા ઘેડના ગામો જળબંબાકારની સ્થિતિ સર્જાણી હતી. આજે પણ સતત બીજા દિવસે સંપર્ક વિહોણા રહ્યા હતા. દરમિયાનમાં 24 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં 12 ઇંચ, ભેસાણ પંથકમાં 7 અને વિસાવદરમાં 14 ઇંચ તેમજ મેંદડા વિસ્તારમાં 8 ઇંચ, કેશોદ પંથકમાં 10 ઇંચ, માંગરોળ વિસ્તારમાં 5 અને માળિયાહાટીના તાલુકામાં 6 ઇંચ કરતાં વધારે મેઘમહેર થતા મોસમનો કુલ વરસાદનો આંક 4620 મિલીમીટર એટલે કે 185 ઇંચ ઉપર પહોંચી ગયો છે. જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સબ સલામત હોવાનું જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ પત્રકાર પરિષદ બોલાવીને જણાવ્યું હતું. જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર 12 ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું છે. પ્રથમ વખત ગિરનાર પર વરસાદની નોંધણી કરાઈ હતી. કાળવાના વોકળામાં ડિસિલ્ડિંગની પ્રક્રિયાના કારણે ઘરોમાં પાણી ઘૂસ્યા ન હતા. વરસાદ પહેલા કાળવાના વોકળાને 1 ફૂટ ઊંડો કરાવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. જિલ્લામાં સ્ટેટ અને ગ્રામ્યના કુલ 50 રસ્તાઓ બંધ અને 33 ગ્રામ્ય પંથક ભારે વરસાદથી સંપર્ક વિહોણા બન્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. સૌથી વધુ માણાવદરના 15 અને માંગરોળના 11 તેમજ કેશોદના 7 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લાના એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. જિલ્લાના 17 ડેમમાંથી 4 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં હજુ પણ ઓરેન્જ એલર્ટ રાખવામાં આવેલ છે, પરંતુ વરસાદે વિરામ રાખતા મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી રહ્યા છે. ગેડ પંથકમાં સસ્તા અનાજની દુકાનને અગાઉથી જ 2 મહિનાનું રેશન અપાયું હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં 1 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ બાદ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઈ હતી. જિલ્લામાં એવરેજ જોવા જઈએ તો લગભગ 10 ઇંચ જેટલો વરસાદ દરેક તાલુકામાં પડેલો છે. એમાં સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદર, વંથલી એરિયામાં પડ્યો હતો. પરંતુ આ ભારે વરસાદ બાદ પણ કોઈ મોટા પ્રમાણમાં લોકોને શિફ્ટિંગ કરવા પડ્યા હોય કે માનવ જાનહાનિ થઈ હોય એવી ઘટનાઓ બની નથી. અગાઉ જે પ્રી મોન્સૂનની કામગીરી જૂનાગઢ સિટીમાં, નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ હતી એનો આ દરમિયાન ફાયદો પણ થયો છે. જૂનાગઢ સિટીમાં જે છે એ વરસાદની વાત કરીએ તો લગભગ 12 ઇંચ જેટલો વરસાદ જે છે એ નોંધાયો હતો. અને સાથે સાથે 12 ઇંચ જેટલો વરસાદ ગિરનાર પહાડી પર પણ નોંધાયો હતો. આ વર્ષેથી આપણે ગિરનાર પહાડ પર પણ જે વરસાદ પડે છે એને નોંધવા માટેની જે કામગીરી છે એ શરૂ કરેલી છે, જેથી ઉપર પડેલા વરસાદ જે કાળવા મારફતે, સોનરખ મારફતે નીચે આવતો હોય છે તો એ બાબતે આપણે લોકોને તાત્કાલિક એલર્ટ કરી શકીએ. કાળવામાં જે ડિસિલ્ટિંગની કામગીરી રાજ્ય સરકાર તરફથી હાથ ધરવામાં આવી હતી એના લીધે આ વખતે સિટીમાં મોટા પ્રમાણમાં કોઈ જગ્યાએ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હોય કે સિટીમાં પાણી ફરી વળ્યા હોય એવી ઘટનાઓ જોવા મળી નથી. કાળવાને આપણે 1 મીટર જેટલો ઊંડો કર્યો હતો. સાથે સાથે બંને બાજુ 2.5 મીટર જેટલો એને વાઇડનિંગ પણ કરવામાં આવ્યો હતો અને અંદર જે જાડી ઝાંખરા છે એ બધા દૂર કરવામાં આવ્યા હતા. આખો પટ લગભગ 9 કિલોમીટર જેટલો છે
અને એમાં સિંચાઈ વિભાગથી માંડી ધોળકિયા ફાઉન્ડેશન, રાજ્ય સરકાર અને કોર્પોરેશન એ તમામના એક સહિયારા પ્રયાસથી આ કામગીરી કરવામાં આવી હતી. અને જેટલા કેચપીટ જે સિટીમાં છે એમાંથી લગભગ 2500 જેટલા કેચપીટને સાફ કરવામાં આવ્યા હતા. નાના મોટા જે બીજા વોકળા હતા એ પણ સાફ કરવામાં આવ્યા હતા અને એના લીધે જે પાણીની વહન ક્ષમતા હતી એ પણ વધી હતી અને જેનો ફાયદો આ વખતે સિટીને થયો છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અત્યારે લગભગ 50 જેટલા રસ્તાઓ આરએનબી સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે અમે બંધ કર્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર 33 જેટલા ગામો જે છે અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે. પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણાવદરના છે 15, માંગરોળના 11 અને કેશોદના 7 જેટલા ગામડા છે. પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય કે રેસ્ક્યુ કરવા પડ્યા હોય એવી કોઈ પરિસ્થિતિ નથી. આપણી પાસે જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ છે ને એસડીઆરએફની પણ એક ટીમ રાજ્ય સરકારે ફાળવેલી છે. એમાં એસડીઆરએફ આપણે જુનાગઢ પાસે છે અહીંયા અને એનડીઆરએફની ટીમ અમે કેશોદ રાખેલી છે. એટલે જરૂર પડે તો લોકોને રેસ્ક્યુ માટે આપણે ઉપયોગમાં લાવી શકીએ. જિલ્લાના 17 જેટલા ડેમમાંથી લગભગ 4 ડેમમાં જે છે એ અત્યારે ઓવરફ્લો થાય છે અને એને આપણે જે હેઠવાસના ગામો હોય એ ગામોને તમામને એમાં એલર્ટ કરેલા છે. અમારું જે વહીવટી તંત્ર છે એમાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને ગ્રામ્ય સ્તર સુધી જે કંટ્રોલ રૂમ હોય એ તમામ અત્યારે એક્ટિવ છે અને ઇવન કોર્પોરેશન વિસ્તારમાં પણ જે કંટ્રોલ રૂમ પણ છે એ પણ એક્ટિવ છે. કોર્પોરેશન વિસ્તારમાં લગભગ 400 જેટલી ફરિયાદો આવી, તેમાંથી 350 જેટલી ફરિયાદો એ લોકોએ નિકાલ કરી છે. મોટાભાગે જે છે એ સ્ટ્રીટ લાઇટના બાબતમાં હોય કે કોઈ જગ્યાએ રસ્તાના બાબતમાં હોય, પાણી કોઈ જગ્યાએ નાના મોટા ભરાયા એ બાબતના હતા, જેમાંથી મોટાભાગની અત્યારે ફરિયાદો એમને નિકાલ કરી દીધી છે અને બાકીની ફરિયાદો નિકાલ કરવાનું ચાલે છે. આજે પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે અમે તમામ અમારો સ્ટાફ જે અત્યારે એલર્ટ પર છે. અમુક જગ્યાએ જે પાણી ભરાયા હતા એ પણ હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને સ્થિતિ લગભગ અમે માને છે પ્રમાણે જો વરસાદ હવે ન થાય તો સાંજ સુધીમાં એ પૂર્વ થઈ જશે એવી આશા છે. ઘેડ પંથકમાં પરિસ્થિતિ અત્યારે કેવી છે? પાણીનું પાણી બધું ત્યાં જાય. ખેડ પંથકમાં મેં આપને કીધું એ પ્રમાણે જે લગભગ અમારા જોવા જઈએ તો 33 જેટલા ગામડા જે અત્યારે કટ ઓફ છે એની અંદર ઓવરટોપિંગના લીધે રસ્તાઓ બંધ છે, વાહન વ્યવહાર અત્યારે બંધ છે. અમે તમામ ગામના સરપંચ તલાટીઓ સાથે અત્યારે સંપર્કમાં છે. ત્યાં પણ કોઈ પણ એવી પરિસ્થિતિ નથી કે લોકોને રેસ્ક્યુ કરવા પડે. એક માણાવદર વિસ્તારમાં આઈ થિંક પીપલાણા ગામમાં એક નેચરલ એક ડેથ થયું હતું એક માજીનું અને એમને બહાર લાવવા માટે પણ અમે હોડી વગેરેની વ્યવસ્થા અમારા કેશોદ ટીમ મારફતે ત્યાંથી કરાવેલી છે. એટલે જ્યાં આવી કોઈ અમને પાસે રજૂઆતો આવે છે એ અમે એમાં એડ્રેસ. ખેડ પંથક માટે દર વર્ષે અમારે એક એક્સરસાઇઝ થતી હોય છે. એમાં સસ્તો અનાજની દુકાનોમાં છે અમે 2 મહિનાનો એડવાન્સ સ્ટોક એને આપી દેતા હોય છે અને અત્યારે જ મેં રિવ્યુ પણ લીધો છે પાણી પુરવઠાની ટીમ પાસે. તમામ ગામોમાં પાણી પુરવઠો છે એ યથાવત છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આ ગામોમાં અત્યારે અવેલેબલ છે એટલે એવો કોઈ મેજર એમાં પ્રશ્ન નથી. જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા સુંદર નજારો સામે આવ્યો હતો. 2 દિવસથી પડી રહેલ વરસાદને લઈને નરસિંહ મહેતા તળાવમાં પાણીની આવક શરૂ થઈ ગઈ હતી અને કાળવાનું પાણી નરસિંહ સરોવરમાં ડાયવર્ટ કરાતા સરોવર ઓવરફ્લો થઈ ગયો હતો. ઓવરફ્લોનું પાણી ઝાંઝડા વિસ્તારમાં આવ્યું હતું. ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે તળાવમાં નવા નીરની આવક થતા નરસિંહ મહેતા સરોવર નીચે આવતા વિસ્તારના પાણીના તળ ઊંચે આવવાનું શરૂ થઈ ગયું છે. મારું નામ મલ્હાર કટારા, હું રહેવાસી મીરાનગર. ગઈકાલે જૂનાગઢમાં ભારે વરસાદના કારણે નરસિંહ મહેતા તળાવ તમે જોઈ શકો છો કે ઓવરફ્લો થઈ ગયો છે. તેના કારણે ઝાંઝડા રોડની જેટલી તમામ પબ્લિક એરિયા ઝાંઝડા રોડથી માંડીને ચોબારીને બધાઈને પાણીનું સમસ્યાને હલ થઈ છે. તે પ્રમાણે વરસાદ જૂનાગઢમાં ભારે થયો છે. એના કારણે આ ગિરનારનું પાણી ને બધું આ બાજુ આવ્યું છે એટલે નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થતાં ઝાંઝડા રોડના તમામ વ્યક્તિને પાણીની હલ સમસ્યા દૂર થઈ છે. હું તો ખાલી વિઝિટ માટે આવ્યો તો બહુ જ સારું લાગ્યું છે અને પાણીની સમસ્યા બધી પ્રકારની હલ થઈ ગઈ છે એટલે હવે કોઈ પણ જૂનાગઢમાં પ્રોબ્લેમ છે નહીં. ભારે વરસાદને લઈને દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યા હતા. રાત્રિના ગિરનાર પર થયેલા અનરાધાર વરસાદથી દામોદર કુંડમાં પાણીની આવકમાં વધારો થયો હતો અને દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આ સાથે કાળવા નદીમાં પણ ઘોડાપૂર આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો વિલિંગર ડેમ ઓવરફ્લો થતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. સોમવારે દાતારના ડુંગરમાં ભારે 10 ઇંચથી પણ વધારે વરસાદ પડતા ડેમ છલોછલ થઈ ગયો હતો. વિલિંગર ડેમ આ ઓવરફ્લો થતા શહેરીજનોને પીવાના પાણીની સમસ્યાનો હલ આવી ગયો છે. વિલિંગર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રાખવામાં આવ્યા છે. હું જૂનાગઢનો નિવાસી છું. ઈશ્વરની મહેરબાનીથી થોડોક મોડો થયો પણ વરસાદ ખૂબ સારો થયો અને એને કારણે જૂનાગઢને પાણી પૂરું પાડતો આ વેલિંગટન ડેમ પહેલાં જ વરસાદે ઓવરફ્લો થઈ ગયો છે અને આ પ્રકૃતિનું અત્યારે જે દર્શન થઈ રહ્યું છે એ દર્શન કરવા અને આ વરસાદી માહોલની મજા માણવા અત્યારે હું આ ડેમ ઉપર ફરવા માટે આવ્યો છું. જૂનાગઢના ઝાંઝરડા અંડરબ્રિજમાં ફરી પાણી ભરાઈ જતા લોકો બારમાં મુકાઈ ગયા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે એક વાહન ફસાઈ ગયું હતું. સ્થાનિક લોકોએ અન્ય કારની મદદથી વાહનને બહાર કાઢ્યું હતું. તેમજ અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને લોકોને ગિરિરાજ સોસાયટી તેમજ બસ સ્ટેન્ડ ફરીને જવાની નોબત આવી હતી. જૂનાગઢમાં મજવડી દરવાજા પાસે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. ઇસ્માઇલ ખોખરના ડેમમાં વહેલી સવારે ભારે વરસાદના કારણે જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી. 5 દિવસ પહેલા સ્થાનિક લોકોએ લેખિતમાં આ બાબતે રજૂઆત કરી હતી, જેના પગલે મકાનમાં રહેતા લોકોને અન્ય જગ્યાએ ખસેડવાની નોબત આવી હતી. પરંતુ પીડબ્લ્યુડી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવતા જર્જરિત મકાન તૂટી પડ્યું હતું, જેનો કાટમાળ મજેવડી દરવાજા મેઇન રોડ ઉપર પડ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઇસ્માઇલ ખોખરના ડેલામાં હજુ પણ 4 પરિવારો રહે છે, જેથી જાનહાનિ થાય તે પહેલા જર્જરિત મકાનોનો વધુ ભાગ ઉતારી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મજેવડી ગેટ રેલવે સ્ટેશનનો રસ્તો અને અમે છે ને અહીંયા સાહેબ 5 દી પહેલાં અરજી કરી હતી. જ્યારે જોખમ જેવું જરાક થયું ને ત્યારે તો કોઈ જોવા ન થયું, કંઈ કરવા ન થયું. અને આજે અમે આમાં 6-7 જણા ભાડું રહીએ છીએ, પણ અમે ભાડા ભરીએ છીએ, વેરા ભરીએ છીએ, બધું ભરીએ, પણ અમને કોઈ કાંઈ જાતની સુવિધા નથી. અને આ જો ડોસીમાને આ બેનને અમે છે ને 5 દી પહેલાં તો અહીંથી સામાન એટલો હટાવી લીધો, પણ તોય જોખમ જેવું હતું તો આજ વહેલું 5:30 વાગે પડી ગયું. નહીં, એક ભાઈ રોડ ઉપર નીકળ્યા ને એને ખાલી લાગ્યું હતું, બીજા તો અમે બધા નીકળી ગયા દોડીને. આ ડેલામાં રહીએ છીએ, વર્ષો થઈ ગયા છે. સવારે 5:30 વાગે આ ઘટના થઈ. ઘટનામાં એ છે કે આ પહેલેથી જર્જરિત જ હતું મકાન. પહેલેથી એમાં ડોસીમાં બી ઉપર રહેતા હતા, એ અત્યારે હોયા ગયા છે ખાલી કરીને. પણ 5:30 વાગે પડ્યું, પછી અમે 4-5 દિવસ પહેલાં અરજી પણ કરેલી છે આમાં, પણ કોઈ જાતનું નિવારણ આવ્યું નથી. હવે જોઈએ કે શું થાય છે. ને અંદર આ મકાનમાં 5 પરિવારો રહે છે. આ ડેલામાં 5 પરિવારો રહે છે નાના બાળકો સાથે. ક્યાં વિભાગમાં આવે છે? આ મજવડી કે સ્ટેશન રોડ સાઈડ આવે છે સાહેબ. હા, પીડબ્લ્યુડીનું જાણવામાં આવે છે. અમે જો વેરા પહોંચને આવે છે ને એ મહાનગરપાલિકામાં બી આવે છે ને પીડબ્લ્યુડીમાં બી આવે છે. બે તરફ જોઈએ છીએ વેરા પહોંચમાં શું છે. ઇસ્માઇલ ખોખરનો ડેલો કહેવાય છે અમારે જૂનો. કોઈ જાનહાની નથી થઈ, પણ સદનસીબે બચી ગયા છે. પણ અમે અંદર રહીએ છીએ, પણ હવે કદાચ થઈ શકે, કેમ કે હજી આ અડધો ભાગ પડ્યો છે, અડધો ભાગ બાકી છે. ભારે વરસાદને લઈને વંથલી તાલુકાના ગાંઠીલા ગામે કોઝવે તૂટી પડ્યું હતું. નવા ગામ ચોકડીથી ગાંઠીલા જતા રસ્તે ભારે વરસાદને કારણે કોઝવેનું ધોવાણ થયું હતું. 2 દિવસ પહેલા જ કોઝવે બન્યા બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ભારે વરસાદના પરિણામે બોકડામાં પૂરના કારણે કોઝવેનું ધોવાણ થયું હતું. કોઝવે તૂટી જતા ગાંઠીલા ગામ સંપર્ક વિહોણું બન્યું હોવાની સ્થિતિ સર્જાણી હતી. એક તરફ નવા ગામ ચોકડીથી ગાંઠીલા જતા રસ્તે કોઝવેનું ધોવાણ થયું હતું, તો બીજી તરફ ધડફુલિયાથી ગાંઠીલા ઓઝત નદીનો કોઝવે પણ તૂટી પડ્યો હતો. આમ ગાંઠીલા ગામ તરફ જતા બંને કોઝવેનું ધોવાણ થતા અવરજવર બંધ થઈ ગઈ હતી અને ગાંઠીલા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું હોવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. હાલ આપણે જે જગ્યાએ ઊભા છે, મોહમ્મદપુર નવાગામથી લઈ અને ગાંઠીલા જવાનો રસ્તો છે. સ્થાનિક ઓકડા ઉપરનું પુલ ગયા ચોમાસામાં પણ તણાઈ ગયેલું હતું. ત્યારે સરકારમાં રજૂઆત કરી છે, માંડ એક નાનું પુલ મંજૂર કર્યું, તો 2 દિવસ પહેલા જ આ કામ પૂર્ણ કર્યું છે. અતિ ભારે વરસાદને કારણે આ પુલ પણ તણાઈ ગયું છે. ગાંઠીલા ગામ હાલ સંપર્ક વિહોણું છે. કેટલા ગામના છે? આજે આ રસ્તો છે 4 થી 5 ગામને આ રસ્તો ઉપયોગી આવે છે. અને અહીં ઉમિયા માતાનું મંદિર આવેલું છે અને આખા સૌરાષ્ટ્રમાંથી તમામ યાત્રાળુઓ આવે છે. બધા માણસો હેરાન પરેશાન થાય છે. અત્યારે ધોધમાર વરસાદથી ગિરનારની સીડી પરથી ધોધની માફક પાણી જોવા મળ્યું હતું. જૂનાગઢ શહેરની સાથે સાથે ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ પડ્યાનું નોંધાયું હતું.
ગિરનારની સીડી ઉપરથી દૂધની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. પગથિયા પર પાણીનો જોરદાર પ્રવાહ વહેતો હોવા છતાં યાત્રિકો તેમની યાત્રા અને દોડીવાળાઓએ તેમની સેવા યથાવત રાખી હતી. ગિરનાર પર્વત ઉપરથી પાણીના ઝરણા વહેતા થઈ જતા સુંદર નજારો જોવા મળ્યો હતો. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ભારે વરસાદને લઈને ઘેડ પંથક ચોથ તરફથી જળબંબાકાર થઈ ગયો છે. ઉપરવાસના વરસાદને લઈને 20 થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. અન્ય તાલુકાના ગામડાઓમાં પણ પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો કેશોદના બામણાસા અને બાલાગામ ઘેડ ગામે
ઓઝત નદી બે કાંઠે વહેતા અસંખ્ય જગ્યાએ પાળા તૂટવાની ઘટના ઘેડ પંથકમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અખોદર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું હોવાના અહેવાલો છે. તો આખોદર ગામ તરફ જવાના રસ્તે પાણી ફરી વળતા ગામનો સંપર્ક કપાઈ ગયો છે. દરમિયાનમાં માણાવદર તાલુકાના પીપલાણા ગામનો ડ્રોન નજારો સામે આવ્યો છે. ઘેડ વિસ્તારની કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે કેશોદ ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે. અમારે રજૂઆત એક જ છે કે ઉપરવાસ વરસાદ થાય ત્યારે એટલું પાણી આવે કે ન પૂછો વાત તમે, કે આ ટોટલિંગ જમીન અમારા અવર જવર રસ્તા બંધ થઈ જાય, લોક થઈ જાય. ક્યાં અખોદર જવું હોય, કોઈ બીમાર પડ્યું હોય, ટોટલિંગ ઘેડના ગામડા, અખોદરની એકની વાત નથી, ટોટલિંગ ગામડા. પછી બીજા નંબરમાં પાક નિષ્ફળ જાય. પછી અહીંયા પાણી જોતું હોય તો અહીંયા આપે નહીં, અને અત્યારે ડેમમાંથી સીધું સલકાવી દે. બરાબર છે. તો નદીઓ હાકડી છે તો પોળી કરવી પડે, ઊંડી કરવી પડે, તો કોઈ તંત્ર ધ્યાન દે નહીં. આવે બરોબર રજૂઆત કરે કે ભાઈ અમારે આ સમસ્યા છે, તો ત્યાં આ પાડે, પછી પાછા કોઈ ધ્યાન દેતા નથી. ખાસ કરીને અખોદરમાં જે ખાસ કરીને અખોદરમાં અત્યારે જવું હોય તો કઈ રીતના, કોઈ બીમાર પડ્યું હોય, આ છે તે છે, તો કોઈ વસ્તુ થાય નહીં. માંગણી શું છે? અમારે માંગણી એક જ છે કે રસ્તા થોડા ઊંચા કરે, બીજા નંબરમાં નદી પોળી કરવી પડે, ઊંડી કરવી પડે, ને ઉપરવાસમાંથી ડેમમાંથી પાણી છોડી મેલે એટલે સીધું અહીંયા પાક નિષ્ફળ જાય. ડુંગરપુર ગામે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યું હતું. જૂનાગઢના ડુંગરપુર પાતાપુરમાં પાણી ઘૂસી જતા લોકોએ ચક્કાજામ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 2 દિવસથી પડી રહેલ ભારે વરસાદના પગલે જૂનાગઢના તાલુકાના ડુંગરપુર ગામ અને પાતાપુર ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા, જેના પરિણામે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગ્રામ્યજનોના ઘર સુધી પાણી આવી જતા આજે સવારે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યું હતું, જેના પરિણામે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા તાલુકા પોલીસ દોડી જઈને મામલો થાળે પાડ્યો હતો. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ પડતા જિલ્લામાં મેઘ તાંડવ જેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે જૂનાગઢ નજીક આવેલા ડુંગરપુર ગામના ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, જેને કારણે ડુંગરપુરના સ્થાનિક લોકોએ રોડ ચક્કાજામ કર્યો હતો. જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મામલે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી કોઈ પણ નિરાકરણ આપવામાં નથી આવ્યું, અને ના છૂટકે લોકોએ રોડ ઉપર ઉતરીને ચક્કાજામ કરવાનો વારો આવ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આખરે નિરાકરણ નહીં આવતા વિસ્તારમાં પાણી ઘૂસી જતા, જેના કારણે અહીં રહેતા સ્થાનિક રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે. ડુંગરપુરમાં પણ ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસતા લોકોની ઘરવખરી અને અનાજ સહિત માલ સામાન બગડ્યો છે. ત્યારે છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરવા છતાં પણ રજૂઆતને ધ્યાને ન લેતા આજે ડુંગરપુરના અનેક વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. ડુંગરપુર ગામે વરસાદી પાણીનો લોકોના ઘરોમાં ઘૂસી જતા મામલે જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે ડુંગરપુર ગામે આવેલ પુલ નીચે ભારે વરસાદના કારણે ઝાડ ઝાખરા તણાઈને આવેલ હોય, જેના પરિણામે ડુંગરપુર ગામના લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. હાલ જેસીબી મારફતે પુલ નીચેથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે અને વહેલી તકે ગામમાં ભરાયેલ પાણીનો નિકાલ પણ કરવામાં આવશે. આજ રોજ ડુંગરપુર મુકામે 1996 થી જે 100 ચોરસ પ્લોટ મળેલા છે અને સરકારશ્રી દ્વારા એમાં આવાસ યોજનાથી કામ કરેલું છે, નવું ગામ તળ નિમેલું છે અને એની અંદર પાણી દર વર્ષે પાણી ભરાય છે. 4-5 વર્ષે હેવી રેન થતા અમે ગામ લોકોએ સ્વયંભૂ મોટરો મૂકી અને પાણી કાઢી લીધેલા, અને છેલ્લા 3 વર્ષથી વહીવટી તંત્રને, સ્ટેટ હાઈવે ઓથોરિટીને અને દરેક અધિકારીઓને રજૂઆતો, ગ્રામ પંચાયત અરજદારો કરવા છતાં પણ આ તંત્રએ કોઈ કામ ન કરતા અત્યારે 200 ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે. રહેવાની ઘર વખરી અને ખાવા પીવાના દાણા પાણી બધું પલળી ગયું છે. બાળકોને લઈને અમારે હિજરત કરવી પડી છે અને ન છૂટકે આ વાતનો નિકાલ ન થતા અને સ્ટેટ હાઈવે ઓથોરિટીના ઇજનેરો દ્વારા કે એના સુપરવાઇઝર દ્વારા અમને કોઈ પોઝિટિવ કોઈ વસ્તુ ન આપતા અંતે આક્રોશ કરી અને ગામ લોકો હાઈવે ઉપર બેસી ગયા અને
1 કલાકની અંતે આ નિભર તંત્રના અધિકારીઓ આવી અને અમોને આશ્વાસન આપે છે કે સાંજ સુધીમાં અમે તમારા પાણીનો નિકાલ કરી દેશું. જોઈએ હવે શું થાય છે. ડુંગરપુર ગામ મારી જિલ્લા પંચાયત સીટ નીચે આવતું હતું. છેલ્લા 1 વર્ષ દિવસ ત્યાં મારા લેટર ઉપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રવજીભાઈ હોય કે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી હરિભાઈ પરમાર હોય, અમે ત્રણેયના લેટર પેડ ઉપર અનેક વાર રજૂઆતો કરેલી. ઘણી જગ્યાએ સ્ટેટ હાઈવે એ પ્રાઇવેટ ગટરો કરેલી છે આ વિસ્તારમાં. હું તમને નામ જો કહું કે બગડું ગામે હાલાળા એગ્રો છે, એ વ્યક્તિગત લાભ આપવા માટે પણ સ્ટેટ હાઈવે ત્યાં ગટર કરેલી છે. અહીંયા કામ નથી કરતા. શું કામે? અહીંથી એને કંઈ ઓલું છે નહીં. ગરીબ માણસોને હેરાન કરવા સિવાય સ્ટેટ હાઈવેના પદાધિકારીઓને કંઈ કામ નથી. અને ખાસ કરી અને તેના એસો આબેતા મેડમ અનેકવાર રજૂઆત કરવા છતાં આ નિકાલ નથી થયો. એના કારણે આજ પબ્લિક જે હેરાન થઈ છે એના સર્વદોષી હોય તો સ્ટેટ હાઈવેના અધિકારીઓ છે. અને અહીંયા 200 લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે, અનાજ એના પલળી ગયા છે. એ બધી વસ્તુના જવાબદાર. અને હું તમને એક વિનંતી કરું છું કે તમે 200 ઘરની મુલાકાત લેજો. વિષય કેટલો ગંભીર છે. છેલ્લા 1 વર્ષ દિવસ ત્યાં રજૂઆત કરતા હતા. એ રજૂઆત અમને સવારે મળી હતી. એમાં આરએનબી પંચાયતના એક્સીએન અને અમારા મામલતદારશ્રી ટીડીઓશ્રીને પણ મોકલ્યા હતા. અને ત્યાં જેસીબી પણ અત્યારે કામગીરી ચાલુ છે. અને જે બ્રિજ હતો એના નીચેથી પાણી નીકળવા માટેની નિકાલની વ્યવસ્થામાં બીકોઝ ઓફ જે હેવી રેન આવ્યો એમાં કચરો વગેરે ફસાયો હતો, એ પાણી નહોતું નીકળ્યું. એ પણ અત્યારે દૂર કરી અને પાણી અત્યારે નિકાલની વ્યવસ્થા ચાલુ છે. જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો વિલિંગણ અને હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે, પરંતુ વિલિંગણ ડેમમાં કેટલાક યુવાનો મોતની છલાંગ લગાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે, જેને લઈને ડેમની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. જો કે જાનહાનિ થાય તો જવાબદારી કોની, એવો પણ પ્રશ્ન નગરજનોમાંથી ઉઠ્યો છે. કેશોદમાં ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ દરમિયાન કેશોદમાં નવા બનતા અંડરબ્રિજમાં એક યુવાન ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઈને રેસ્ક્યુ કાર્ય હાથ ધર્યું હતું. અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે આ ઘટના સર્જાઈ હતી. જો કે ફાયર બ્રિગેડ યુવાનને સહી સલામત બહાર કાઢ્યો હતો. મારું નામ રાઠોડ ભગત છે, લીડિંગ ફાયરમેન. અમે અને અમારી ટીમ સ્ટેન્ડ બાય ફાયર સ્ટેશને હતી ત્યારે ફાયરના મોબાઈલમાં ફોન આવેલો કે ભાઈ યોગેશભાઈ મનુભાઈ નામના વ્યક્તિ જે 4 ચોકની બાજુમાં અંડરબ્રિજ રેલવેનો બને છે ત્યાં ફસાયેલા છીએ. એટલે અમે તાત્કાલિક આવી તેમનું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢેલા. સતત વરસાદના પગલે જૂનાગઢ જિલ્લાના 9 થી વધુ ડેમ ઓવરફ્લો થયા છે. આ સાથે વિસાવદર વિસ્તારનો દ્રાફર ડેમ પણ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના પરિણામે ડેમની નીચે આવતા ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને નદીના પટ વિસ્તારમાં નહીં જવા લોકોને સૂચના આપવામાં આવી હતી. 9000 ક્યુસેક પાણીની આવક થતા તેની સાથે ડેમ ઓવરફ્લો થવાથી શ્રીફળ વધેરી નવા નીરને વધાવવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ 100% ભરાઈ ગયો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ અને નવા નીર આવક થતા ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ સંપૂર્ણ ભરાઈ જવા પામ્યો છે. ભાદર 2 ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ છે. ભાદર 2 ડેમની સપાટી 55 મીટર હોય, જે મુજબ જુલાઈ માસના રૂલ લેવલ મુજબ 100% ભાદર ડેમ ભરાઈ ગયો છે. ભાદર 2 ડેમમાંથી પીવાનું પાણી ઉપરાંત સિંચાઈ માટે પાણી પણ આપવામાં આવે છે. 100% ડેમ ભરાતા ધોરાજી, ઉપલેટા, માણાવદર પંથકના 67 ગામને પીવાનું તેમજ સિંચાઈના પાણીનો પ્રશ્નનો હલ થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાદર 2 સંપૂર્ણપણે ભરાઈ જતા ઉપરવાસમાં જો ભારે વરસાદ પડે અને ડેમમાં પાણીની વધારે આવક થાય તો ગમે ત્યારે ઓવરફ્લો થવાનો હોય. નદીના પટમાં અવરજવર ન કરવા ભાદરકાંઠા વિસ્તારના લોકોને સૂચના આપવામાં આવી છે.
NC ખોરા છે, નાયબ કાર્યપાલક ઇજનેર ભાદરબે સિંચાઈ યોજના. ભાદરબે સિંચાઈ યોજના હાલ ઉપરવાસના વરસાદને કારણે રૂલે પ્રમાણે 100% ભરાઈ ગયેલ છે અને અત્યારે ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. હવે ઉપરવાસમાં પાણી વરસાદ વધતા કે પાણીની આવક વધતા ભાદરબે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે. તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને ટીવીના માધ્યમ દ્વારા પણ બધાને સૂચના છે કે ભાઈ નદીના પટમાં અવરજવર ન કરવી અને 67 ગામોને પીવાનું પાણીના પ્રશ્ન હલ થઈ ગયો છે. ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાના સિંચાઈનો પ્રશ્ન હલ થાય. સાહેબ અત્યારે કેટલા પાણીની આવક છે? 656 ક્યુસેક પાણીની આવક હાલ ચાલુ છે ડેમમાં. સાહેબ નીચાણવાળા વિસ્તારનો સાવચેત કરવા માટે સાવચેત કરી નીચાણવાળા વિસ્તારને તંત્ર દ્વારા સાવચેત કરવા માટે સૂચના અપાઈ દેવામાં આવેલ છે. કેશોદના નાની ગંસારી ગામે પાણીનો નિકાલ બંધ થતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગામના પાણીના નિકાલના પ્રશ્નને લઈને સ્થાનિક રહેવાસીઓ અગાઉ મામલતદાર કચેરીએ રજૂઆત કરી હતી. પાણીનો નિકાલ બંધ થતા ગામતળમાં સ્થાનિક રહેવાસીઓના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. આજુબાજુના ખેતરોમાં પણ ધોવાણ થયું હતું. મામલતદાર, TDO, PI સહિતના અધિકારીઓ નાની ગંસારી ગામે પહોંચ્યા હતા અને પાણીના નિકાલની હાલ પૂરતી વ્યવસ્થા કરવા તંત્રએ ખાતરી આપી હતી. તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવશે. ધોરાજીમાં આવેલ પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરમાં જલાભિષેક કરવામાં આવ્યો હતો. ધોરાજીના સફુરા નદી કાંઠે આવેલ પૌરાણિક મંદિર એટલે કે પંચનાથ મહાદેવ મંદિર ખાતે લોકોની આસ્થા જોડાયેલી છે. પંચનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારના ધોધમાર વરસાદ બાદ મંદિરમાં પાણી ભરાઈ ગયું હતું અને બપોરે ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ફરી સફુરા નદી બે કાંઠે થતા બીજી વખત પંચનાથ મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ જતા વરસાદી પાણીથી પંચનાથ મહાદેવ શિવલિંગને જલાભિષેક કરવામાં આવ્યો હતો. મહામંડલેશ્વર સ્વામી શ્રદ્ધાનગરી પંચનાથ મહાદેવ મંદિર ધોરાજી. આજે તારીખ 1/7/2024 રોજ રાત્રિના સમયે 1 વાગ્યાથી વરસાદ ચાલુ છે. સવારે 6 વાગે આશ્રમની અંદર ખૂબ પાણી આવી ગયું. દર વર્ષે જ્યારે વરસાદ આવે ત્યારે પાણી તો આવે જ છે, પણ આ વર્ષે 10 વાગે પાણી ઉતરી ગયા પછી સાફ સફાઈ થઈ ગયા પછી બીજો રાઉન્ડ આવ્યો. 1 વાગે ચાલુ થયો, અત્યારે 4 સાડા 4 બીજી વાર પાણી આવ્યું છે. અમે લોકો તો ટેવાઈ ગયા છે. ભગવાનની પણ ઈચ્છા છે કે દર વર્ષે 5-10 વાર વરુણદેવને બોલાવીને પોતે સ્નાન કરી અભિષેક કરી અને અમારા સમસ્ત ભાવિક ભક્તોને ખૂબ શુભ સંદેશ પાઠવે છે. અમારા ભાવિક ભક્તો પણ પંચનાથ મહાદેવ કમિટીના સમસ્ત સેવકો આવી અને તત્કાલ આશ્રમની અંદર સાફ સફાઈ કરી અને જેવું હતું એવું આશ્રમ બનાવી દેશે. સમગ્ર ભાવિક ભક્તોને વિનંતી કે આને લઈ અને કોઈ શોક વ્યક્ત ન કરો. વરસાદના સમયે વરસાદ ન આવે તો ક્યારે આવે? વરસાદ તો આપણું જીવન છે અને આવનારા વરસાદની અંદર સમસ્યાનો સામનો કરવો એ આપણું શ્રેષ્ઠ કર્તવ્ય છે. એટલા માટે વરસાદને ખૂબ ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ. પધારો મેઘરાજા, સમગ્ર ભારતને ભીંજવી અને આનંદિત કરો. અસ્તુ. જય ગિરનારી. ઉપલેટા તાલુકાની જીવાદોરી સમાન મોજ ડેમમાં નવા નીરની આવક થઈ છે. સોમવારે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમમાં નવા નીરની આવક થઈ છે. 44 ફૂટની સપાટી ધરાવતા મોજ ડેમમાં નવા નીરની આવક થતા ડેમની સપાટી 31.20 ફૂટે પહોંચી ગઈ છે. મોજ ડેમમાં પાણીની આવક થતા ઉપલેટા અને ભાયાવદરનો આખા વર્ષનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. મોજ ડેમ હાલ 34% ભરાયેલો છે. હાલ ઉપરવાસમાં વરસાદ ન હોય જેથી પાણીની આવક પણ બંધ થઈ ગઈ છે. નવા નીરની આવકને પગલે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢમાં મોડી રાત્રે વરસાદી કહેર, અનેક વિસ્તારમાં પાણી ભરાયા. જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો વિલિંગર ડેમ ઓવરફ્લો. ભારે વરસાદને લઈને ઘેડ પંથકમાં ચોતરફથી જળબંબાકાર. અને ધોધમાર વરસાદથી ગિરનારની સીડી પરથી ધોધની માફક ઠલવાયું પાણી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.